નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કા જતન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બોટાદ તાલુકાના બોટાદ પ્રોપર ગામે આવ્યા છીએ એક ફિલ્ડ વિઝિટે કે જ્યાં યુકે 1102 વેરાયટી કરીને આવે છે તેનું વાવેતર કરેલું છે। ખેડૂતના પહેલા પરિચય લઈશું કે તેમને આ વેરાયટી કેવી લાગી છે, તેમનું પૂરું નામ લઈશું। તો કિરીટભાઈ, તમારું આખું નામ? કિરીટભાઈ અરજીભાઈ કળથિયા। તમારો એક મોબાઈલ નંબર આપી દેજો। 9772 કિરીટભાઈ, તમે જે દર વર્ષે દિગ્ગજ પ્લસ વેરાયટીનું વાવેતર કરો છો અને આ વર્ષે એક નવી વેરાયટી કે યુકે 1102 એનું વાવેતર કરેલું છે, તો આની વાવેતર તારીખ શું છે ખેડૂત મિત્રો પહેલા ને આપણે જણાવી દઈએ। 6 મહિનાની 2 તારીખ છે। 6 મહિનાની 2 તારીખ એટલે કે 2 જૂને કપાસનું વાવેતર કરેલું છે। હાલ આજે તારીખ જોઈએ તો 3 તારીખ એટલે કે 4 મહિના આજુબાજુનું આ ફિલ્ડ છે। ખેડૂત મિત્રને આપણે બતાવશું કે આ વેરાયટીની ખાસિયત શું છે, કેવું ઝીંડું બેસે છે। કિરીટભાઈ, તમે આ કપાસ જોઈ રહ્યા છો, એમાં અત્યારે એવરેજ કેટલા ઝીંડવા હશે હાલમાં? 70 ઝીંડવા હશે એમાં। 70 ઝીંડવા, 70 આજુબાજુના ઝીંડવા છે હાલમાં। આજુબાજુના છે, પાલ છે। એકદમ લીલો સમ કપા ઊભો છે અને એવરેજ 60 થી 70 ઝીંડવા છે અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, કપાસની ગ્રીનરી જોઈ શકો છો। ફિંગર ટાઈપ અને એકદમ નજીક ફ્લાવરિંગ છે। મીડિયમ સાઈઝનું ઝીંડવું છે। કિરીટભાઈ, એક છોડમાં બતાવજો ને કેટલું ઝીંડવું છે, આ ડાળ ઊંચી કરીને બતાવજો। જો હાલે સાડા 5 થી 6 ફૂટ આજુબાજુની હાઈટ છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે એક છોડ ઉપર જે મોટી ડાળું ખેડૂત કહેતા મોનોપોડિયા, જે 4 થી 5 મોનોપોડિયા વાળી વેરાયટી છે। શક્ય હોય તો 5x3 અથવા 5x2 નું વાવેતર કરો તો સારું એવું ઉત્પાદન મળી શકે છે। અસ્તુ।